1 જાન્યુઆરી 2027થી બેંકો માટે નવા નિયમો લાગુ થશે. આરબીઆઈએ કમર્શિયલ બેંક્સ રિસ્પોન્સિબલ બિઝનેસ કન્ડક્ટ હેઠળ નવા અને આકરા નિયમો જાહેર કર્યા છે, જેના કારણે તમને અને મને એટલે કે ગ્રાહકોને ફાયદો થવાનો છે. હવે પછી બેંક કે બેંક અધિકારીઓ તમને છેતરી નહીં શકે, તમને લોભામણી જાહેરાતોમાં ફસાવી નહીં શકે અને તમારી મજબૂરીનો ફાયદો નહીં ઉઠાવી શકે. આ નવા નિયમો પાછળનો હેતુ મિસ સેલિંગને અટકાવવાનો છે. મિસ સેલિંગ એટલે કે તમારે જેની જરૂર ના હોય એવી પ્રોડક્ટ તમને વેચવામાં આવે, લોભામણી જાહેરાત કરીને કે પછી છેતરીને આ પ્રોડક્ટ તમને વેચવામાં આવે, એ હવે બંધ થઈ જશે. તો મિત્રો, આરબીઆઈએ મિસ સેલિંગની વ્યાખ્યામાં 5 વસ્તુને સામેલ કરી છે. 5 વસ્તુ કઈ છે એ પહેલાં જાણી લઈએ. તો કોઈ પણ બેંક પોતાના ગ્રાહકની પ્રોફાઇલને સૂટ ના થતી હોય એવી પ્રોડક્ટ વેચે તો એને મિસ સેલિંગ કહી શકાય. ખોટી અથવા અધૂરી માહિતી આપીને પ્રોડક્ટ પધરાવે એને પણ મિસ સેલિંગ કહી શકાય. ત્રીજું, ગ્રાહકની સ્પષ્ટ મંજૂરી વિના પ્રોડક્ટ વેચવી એ પણ મિસ સેલિંગ કહેવાય. ચોથું, એક પ્રોડક્ટ મેળવવાની શરત તરીકે બીજી પ્રોડક્ટ ખરીદવાની ફરજ પાડવામાં આવે. પાંચમું, અન્ય કોઈ નાણાકીય રેગ્યુલેટર છે જેમ કે સેબી થઈ ગયું, આઈઆરડીએઆઈ થઈ ગયું, એના મિસ સેલિંગની વ્યાખ્યામાં કોઈ ફિટ થતું હોય ને એવું કોઈ કૃત્ય કરવામાં આવે તો એને પણ મિસ સેલિંગ ગણવું. હવે આરબીઆઈએ કહ્યા પછી પણ જો કોઈ બેંક આવું કરે તો એના પર શું એક્શન લેવાશે? તો સૌથી પહેલું તો એણે ગ્રાહકને પૈસા પાછા આપી દેવા પડશે. એ સિવાય આ દરમિયાન જે નાણાકીય નુકસાન થયું હોય એનું પણ વળતર કરવું પડશે. હવે આ બધી વાતમાં તમને એમ થતું હશે કે મારો શું ફાયદો થશે, તો તમારા ફાયદા ગણાવું. સૌથી પહેલાં તમે જ્યારે કોઈ લોન લેવા જાઓ છો, પર્સનલ લોન હોય કે પછી બીજી કોઈ લોન, ત્યારે તમને સાથે સાથે જે વીમો લેવાનું કહેવામાં આવે છે ને, એ વીમો હવે ફરજિયાતપણે બેંક નહીં લેવડાવી શકે. એટલે આ પ્રકારનું કમ્પલસરી બંડલિંગ છે એના પર હવે પ્રતિબંધ લાગી જશે. માની લો કે કોઈ ગ્રાહક લોન લેવા માટે જાય છે ત્યારે એક નાનકડું બોક્સ હોય જેમાં લખેલું હોય કે બેંકે ઓફર કરેલી બીજી પ્રોડક્ટ પણ લેવા માટે હું સહમત છું, અને એમાં તમે નાનકડું ટીક કરી દો. એના કારણે તમારે વીમા જેવી બીજી પ્રોડક્ટ્સ પણ પરચેસ કરવી પડે. હવે પછી કોઈ બેંકે પોતાની બીજી પ્રોડક્ટ વેચવી હોય તો અલગથી મંજૂરી લેવી પડશે, એનું આખું પેપર વર્ક અલગથી કરવાનું રહેશે. આ સિવાય જો તમે મોબાઈલ બેન્કિંગ કે એપથી ઓપરેટ કરતા હશો તો ત્યાં બાય ડિફોલ્ટ નોનું સેટિંગ રાખવું પડશે, યસનું નહીં. એટલે ઘણી બધી વાર ગ્રાહકો હું સહમત છું એવું ભૂલથી સ્વીકારીને પ્રોડક્ટ પરચેસ કરી લેતા હતા, એવું પણ નહીં થાય. આ સિવાય ચાર્જિસ માટે હવે બેંકે પોતે બહુ જ ક્લિયર રહેવું પડશે. પ્રોસેસિંગ ફી કેટલી છે, આ માટેનો ચાર્જ કેટલો છે, લોકિન પીરિયડ કેટલો છે, એ બધું સ્પષ્ટપણે તમને દર્શાવવું પડશે. અને બેંકોએ તમારી સંમતિના જે રેકોર્ડ છે એ 1 વર્ષ સુધી રાખવા પડશે. એટલે કે બધા કરાર થઈ જાય ત્યાર પછી પણ તમારા રેકોર્ડ 1 વર્ષ સુધી બેંક પાસે રહેશે. ઘણા બધા ગ્રાહકો બેંક એજન્ટ્સથી પણ ત્રસ્ત હોય છે. હવે પછી તમામ બેંકોએ પોતાના એજન્ટ્સની યાદી વેબસાઇટ ઉપર 7 દિવસે મૂકવી પડશે અને અપડેટ કરવી પડશે. આ સિવાય આ જે એજન્ટ છે તમને સવારના 9 થી સાંજના 7 સિવાયના સમયમાં ફોન નહીં કરી શકે, તમારી મંજૂરી વિના તમારા ઘર કે ઓફિસ સુધી આવી નહીં શકે, અને પોતે બેંકના કર્મચારી છે એવું કહીને તમને છેતરી પણ નહીં શકે. બેંકો દ્વારા અલગ અલગ જે પ્રકારની ટેકનિક્સનો ઉપયોગ થતો હોય છે એવી 11 ટેકનિક્સ આરબીઆઈએ પોતે વર્ણવી છે. એમાં પહેલી તો છે ખોટી ઉતાવળ કરાવવાની. એટલે ઓફર એન્ડિંગ સૂન એવું બધું લખીને તમારી પાસે ઝડપથી પ્રોડક્ટ પરચેસ કરાવવામાં આવે છે. આ સિવાય બાસ્કેટ સ્કેનિંગ પણ બંધ કરવામાં આવશે. એટલે કે તમારી જાણ બહાર લોન પ્રોટેક્શન ઇન્સ્યોરન્સ ઉમેરી દેવામાં આવે કે બીજી કોઈ એવી ઓફર ઉમેરી દેવામાં આવે એવું નહીં થઈ શકે. ઘણી બધી વાર બેંક્સ કન્ફર્મ શેમિંગ કરતી હોય છે. એટલે કે તમારી પાસે ટીક કરાવડાવે કે હું મારા ખાતાની સિક્યોરિટી નથી ઈચ્છતો. આવું થોડી ટીક કરાવી શકાય, એ પણ હવે બંધ થશે. એ સિવાય ઘણી બધી વાર મોબાઈલમાં તમે યુઝ કરો ને તો ક્લોઝ બટન દબાવો છતાં ક્લોઝ ના દબાય, એના બદલે તમને લોનના પેજ ઉપર ફરજિયાત લઈ જવામાં આવે. આને કહેવાય ફોર્સ્ડ એક્શન. એવું પણ નહીં કરી શકાય. એક બીજો શબ્દ છે સબસ્ક્રિપ્શન ટ્રેપ. એટલે કે તમે એક વખત કોઈ પ્રોડક્ટ પરચેસ કરી લો છો તો વારંવાર એ તમારે લેવી પડે અને એને બંધ કરવા માટેની પ્રોસેસ બહુ ડિફિકલ્ટ હોય, એટલે તમે બંધ ન કરો. મોબાઈલ એપ્સમાં તો ઇન્ટરફિયરન્સ પણ આવે છે. એટલે કે જે પ્રોડક્ટ એમને વેચવી હોય ને એ તમને ડાર્ક એન્ડ બોલ્ડ કલરમાં બતાવવામાં આવે અને લોભામણી રીતે દર્શાવવામાં આવે, એટલે તમે પરચેસ કરી લો. આવું હવે નહીં કરી શકાય. ઘણી બેંક શું કરતી હતી કે જે એડવર્ટાઇઝ હોય એમાં કંઈક અલગ વ્યાજદર બતાવે અને તમે જ્યારે પરચેસ કરવા જાઓ ત્યારે વ્યાજદર સાવ અલગ હોય. આ પ્રકારનું બેટ એન્ડ સ્વિચ પણ નહીં કરી શકાય. આવી જ બીજી એક ટેકનિક છે ડ્રીપ પ્રાઇઝિંગ, જેમાં શરૂઆતમાં તમને અમુક પ્રકારના ચાર્જિસ બતાવવામાં જ ન આવે અને પછી હિડન ચાર્જિસ તમારી પાસેથી વસૂલવામાં આવે. એ પણ હવે બંધ થશે. આ સિવાય છુપી જાહેરાતો, પરાણે કૂકીઝ એક્સેપ્ટ કરાવવા, પુશ નોટિફિકેશન, એ બધામાં જે ટ્રિક કરીને વર્ડ્સ યુઝ કરવામાં આવે છે એ બધું જ હવે આરબીઆઈ બંધ કરાવવા માગે છે. તો મિત્રો, આ તમામ નવા ફેરફારો વિશે તમે તો માહિતી મેળવજો જ, પણ તમારા પરિવારજનોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી બીજું કોઈ હવે ફસાય નહીં, અને જો ફસાઈ જાય છે તો પોતાના હકો વિશે જાગૃત થાય.